નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતી વિષય દ્વિતીય ભાષા ત્રીજું પ્રકરણ એક સરખા દિવસ સુખના વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ તેનો સાહિત્ય પ્રકાર જાણી લઈએ. આપણે તેનો સાહિત્ય પ્રકાર ગીત છે અને એના કવિ છે પ્રભુલાલ દ્વિવેદી. તો પ્રભુલાલ દ્વિવેદી વિશે આપણે માહિતી મેળવી. ગુજરાતી કવિ નાટ્યકાર શ્રી પ્રભુલાલ દયારામ દ્વિવેદીનો જન્મ વીરપુર સૌરાષ્ટ્રમાં થયો હતો. 4 ચોપડી ભણ્યા પછી કરાચી ગયા, નોકરી કરી. હાજલ સમયમાં ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી પુસ્તક વાંચી. ઈસવીસન 1916માં દેવી દમયંતી નાટકમાં એક દ્રશ્ય લખી રંગભૂમિ ક્ષેત્રે શ્રી ગણેશ કર્યા. ઈસવીસન 1924માં માલતી માધવ નાટક દ્વારા એમની સમર્થ નાટ્યકાર તરીકેની પ્રતિભા પુરવાર થઈ. વડીલોના વાંકે નાટક 500થી વધુ વાર ભજવાયું. 1961માં ભારત સરકારે એમને શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ આપ્યો હતો. તો આ થઈ પ્રભુલાલ દ્વિવેદી વિશેની માહિતી. હવે આપણે આ જે કાવ્ય છે, જે ગીત છે, એના વિશે માહિતી મેળવી. એક સરખા દિવસ સુખના કાવ્યમાં કવિએ માનવ જીવનનું ચિંતન રજૂ કર્યું છે. માનવીએ કદી પણ ગર્વ ન કરવો. ભૂપતિમાંથી ભિખારી બનતા વાર નથી લાગતી. માનવ જીવનનો ત્યાગ કરી ઈશ્વરના દરબારમાં જાય છે. ત્યાં ધન, સંપત્તિ કે સ્વજનો કોઈ સાથે આવતું નથી. ખાલી હાથે જવું પડે છે. વ્યક્તિએ સાચું કાર્ય કરવામાં સંકોચ ન રાખવો ને ખરાબ કાર્યોથી ડરવું. મુશ્કેલીમાં આવી પડેલ માનવીને પરેશાન ન કરવો ને હું પદ છોડી ઈશ્વરને સ્વીકારવાની વાત કરી છે. તો ચાલો મિત્રો, આપણે કાવ્યની શરૂઆત કરીએ. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. એથી જ શાણા સાહિબીથી લેશ ફૂલાતા નથી. તો પ્રથમ પંક્તિમાં કવિ જણાવવા માંગે છે કે એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. એટલે તો આપણે સૌ જાણીએ છીએ કે આપણો એક દિવસ સરખો હોય તો બીજો દિવસ કંઈક અલગ હોય છે. એ જ રીતે સુખના હોય કે દુઃખના હોય, બધા દિવસો સરખા હોતા નથી. એથી જ શાણા સાહિબીથી લેશ ફૂલાતા નથી. એટલે કવિ કહેવા માંગે છે કે શાણા એટલે સમજદાર. એથી જ શાણા એટલે સમજદાર લોકો સાહિબીથી, જાહો જલાલીથી લેશ ફૂલાતા નથી. એટલે એક સરખા દિવસ કોઈના સુખના હોતા નથી અને સમજદાર લોકો એવા સુખના દિવસોમાં ફૂલાતા નથી, અભિમાન નથી કરતા. બીજી પંક્તિ, ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા એને નથી. એ જ સુરા જે મુસીબતમાં જોઈ મૂંઝાતા નથી. કવિ કહેવા માંગે છે કે ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા એને નથી. તમા એટલે કાળજી. ભાગ્ય રૂઠે કે રીઝે, એનું ભાગ્ય સારું હોય કે ખરાબ હોય એની એને કાળજી નથી, અથવા એનાથી એને કોઈ ફરક પડતો નથી. એની કોઈ પણ પ્રકારે એવા સમજદાર વ્યક્તિ કાળજી લેતા નથી. એ જ સૂરાજે મુસીબત જોઈ મૂંઝાતા નથી. અહીંયા કવિ કહેવા માંગે છે કે ખરેખર સૂરી લોકો એ જ છે જે મુસીબત જોઈને મૂંઝાતા નથી. ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે. જે ચડે તે પડે, એ નિયમ પલટાતા નથી. અહીંયા કવિ કહેવા માંગે છે કે ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે.
જે પણ વસ્તુ ખીલે છે, દાખલા તરીકે તમે ફૂલને ખીલતા જોયું હશે, તો એ પહેલાં સૌથી પહેલાં એ નાની કળી હોય છે, કળીમાંથી એ ફૂલ બને છે અને અંતે એ લોપ થઈ જાય છે, કરમાઈ જાય છે. પછી જેનું સર્જન છે એનો લોપ પણ નિશ્ચિત છે. જે ચડે તે પડે, એ નિયમ, આ કુદરતના જે બધા નિયમો છે એ પલટાતા નથી, એવું અહીંયા કવિ કહેવા માંગે છે. સમય બળો બળવાન છે, નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટ્યો એ જ ધનુષ્ય એ બાણ. અહીંયા ખૂબ સરસ વાત કરી છે કવિએ કે સમય બળો બળવાન છે, નહીં પુરુષ બળવાન. સમય બળો બળવાન છે, નહીં પુરુષ બળવાન. તો એનું ઉદાહરણ કવિએ નીચે આપેલું છે કે કાબે અર્જુન લૂંટ્યું. તો મિત્રો તમે જાણતા હશો તેમ અર્જુન પાસે, અને તે સમયમાં અર્જુન સૌથી શ્રેષ્ઠ ધનુર્ધારી માનવામાં આવતો હતો, અને એની પાસે ગાંડીવ નામનું ધનુષ હતું. તો એ ધનુષ હોવા છતાં પણ કાબાએ અર્જુનને લૂંટ્યો હતો. એથી કવિ અહીંયા સમયનું ઉદાહરણ આપે છે કે સમય બળો બળવાન છે, પુરુષ નહીં. સજ્જન આ સંસારમાં ગર્વ છોડતા શીખ, ભાગ્ય ફૂટ્યું ત્યાં ભૂપતિ ભમતો માંગે ભીખ. સજ્જન એટલે અહીંયા સજ્જનની વાત કરી છે. સજ્જનને ઉદ્દેશીને કવિ કહેવા માંગે છે કે આ સંસારમાં ગર્વને છોડતા શીખ, અભિમાનને છોડતા શીખો. ભાગ્ય ફૂટ્યું ત્યાં ભૂપતિ ભમતો માંગે ભીખ. એટલે કવિ કહેવા માંગે છે કે અભિમાનને છોડી દેવું જોઈએ, કેમ કે સમય ગમે ત્યારે સમયનું ચક્ર પલટાય તો ભૂપતિ એટલે રાજા, ભૂપતિ પણ ભિખારી બનતા વાર લાગતી નથી. ભૂપતિ ભમતો માંગે ભીખ એટલે રાજાને પણ ભિખારી બનતા વાર લાગતી નથી. ધન સંપત સાહિબી કોઈ ના આવે સાથ, ઈશ્વરના દરબારમાં જાવું ખુલ્લે હાથ. ખૂબ સરસ વાત કરી છે કવિ અહીં. ધન જન સંપત, ધન સંપત્તિ જાહો જલાલી, કંઈ પણ આપણી સાથે આવવાનું નથી. ઈશ્વરના દરબારમાં જાવું ખુલ્લે હાથ એટલે ઈશ્વરના દરબારમાં જ્યારે આપણું શરીર નષ્ટ થશે ત્યારે ઈશ્વરના દરબારમાં આપણે ખુલ્લે હાથે જવાનું છે. આપણે કંઈ સાથે લઈને જવાના નથી. એટલે કોઈ પણ પ્રકારનું અભિમાન કરવું નહીં, એવું કવિ જણાવે છે. ડરવાનું દુષ્કર્મથી એ જ જીવનનો સાર, મરવાથી ડરવું નહીં મરવું એક જ વાર. ખૂબ સરસ વાત કરી છે કવિ અહીંયા. ડરવાનું દુષ્કર્મથી એ જ જીવનનો સાર. તમે કોઈ પણ પ્રકારનું દુષ્કર્મ એટલે ખરાબ કાર્ય, ખોટું કામ ન કરો, એ જ આપણા જીવનનો ધ્યેય છે, આપણા જીવનનો સાર છે. અને ખોટા કામ કરવાથી ડરવાનું છે, મરવાથી ડરવાનું નથી, કારણ કે આપણે મરવાનું એક જ વાર છે. હું પદથી હળવા થશો, હું પદ કરો ન કોઈ, ધાર્યું આપણું દૂર છે, હરિ કરેશો હોય. અહીંયા કવિએ વાત કરી છે હું પદ. હું પદ એટલે હું પણ જે આપણામાં હોય છે કે અભિમાન, અભિમાનને છોડીને આપણે અભિમાન કરવું ન જોઈએ. ધાર્યું આપણું દૂર છે, હરિ કરેશો હોય એટલે આપણું ધારેલું કંઈ પણ થવાનું નથી. જે ઈશ્વરે ધારેલું છે એ જ થવાનું છે. એટલે કોઈ પણ પ્રકારનું અભિમાન કરવું નહીં, એવું કવિ જણાવે છે. પડતા પર પાટું કદી, દાજ્યા ઉપર ડામ, દઈશ ના કોઈને કદી એ દુર્જનનું કામ. અહીંયા લેખક કહેવત દ્વારા આપણને સમજાવવા માંગે છે કે પડતા પર પાટું ને દાજ્યા પર ડામ એટલે એક પીડા હોય ત્યાં બીજી પીડા ઊભી થવી. તો આ કહેવત દ્વારા લેખક આપણને કવિ આપણને સમજાવવા માંગે છે કે પડતા પર પાટું કદી દાજ્યા ઉપર ડામ, દઈશ ના કોઈને કદી એ દુર્જનનું કામ. તો દુર્જનનું કામ એવું હોય છે કે પડતા પર પાટું મારવાનું. આપણે એક મુશ્કેલીમાં હોય ને આપણી સામે બીજી મુશ્કેલી આવીને ઊભી કરે તો આ કામ દુર્જનનું છે. એટલે આવા કામ કરવાની એવું અહીંયા કવિ જણાવે. થેન્ક યુ. તો ચાલો મિત્રો આપણે હવે આ કાવ્યનું સ્વાધ્યાય જોઈએ.
પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખ. તો પહેલો પ્રશ્ન છે એમાં સાહેબીથી કોણ ફૂલાતું નથી? તો આપણે જોયું કે ડાહ્યા લોકો કે સમજદાર લોકો, શાણા લોકો સાહેબીથી ફૂલાતા નથી. બીજો છે, કવિની દ્રષ્ટિએ સુરા કોણ છે? તો કવિની દ્રષ્ટિએ મુસીબત સામે આવી ઊભી રહે છતાં જે મૂંઝાય નહીં તે કવિના મતે સુરા છે. બરાબર. ત્રીજો પ્રશ્ન છે, સમય અને પુરુષ બંનેમાં કોણ બળવાન છે? તો સમય અને પુરુષ બંનેમાં સમય બળવાન છે, પુરુષ નહીં. મિત્રો, આવા પ્રશ્ન ખાસ કરીને બોર્ડની એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે, તો તમારે એની પર ખાસ ધ્યાન તમારે નોંધ કરી લે. મૃત્યુ પછી શું સાથે આવતું નથી? મૃત્યુ પછી શું સાથે આવતું નથી? તો એનો જવાબ છે, માણસ મૃત્યુ પામે ત્યારે તેના ધન, સ્વજન, સંપત્તિ કે જાહો જલાલી આમાંથી કાંઈ તેની સાથે આવતું નથી. અને પાંચમો પ્રશ્ન છે, મનુષ્યએ કોનાથી ડરવાનું છે? તો મનુષ્યએ ખરાબ કર્મથી ડરવાનું છે, મૃત્યુથી નહીં. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. અર્જુનના દ્રષ્ટાંત દ્વારા કવિ શો સંદેશ આપે છે? તો મિત્રો, આપણે જે અર્જુનનું દ્રષ્ટાંત જોયું એના વિશે વાત કરીએ કે શ્રેષ્ઠ ધનુર્ધારી અર્જુન પોતાના ગાંડીવ નામના ધનુષ્ય બાણના સહારે અનેક લોકોને હરાવ્યા હતા. તેના જેવો બીજો બાણવાળી આ ધરા પર જન્મ્યો હશે કદાચ જ. આમ છતાં ઇતિહાસ જણાવે છે કે અર્જુનને કાબાએ લૂંટ્યો હતો. તે વખતે તેના ધનુષ બાણ નકામા થઈ ગયા હતા. આ સત્ય દ્વારા કવિ જણાવે છે કે મનુષ્ય નહીં કિંતુ સમય બળવાન છે. નિયતિ કુદરતનો સો ક્રમ છે. તો જેમ આપણે કાવ્યમાં જોયું તેમ કવિ જણાવે છે કે કુદરતનો એવો ક્રમ છે કે જેની ચડતી થાય તેની પડતી નક્કી છે. રાત પછી દિન અને દિન પછી રાત જેમ નક્કી છે, તેમ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ પણ નક્કી છે. કુદરતના આ ક્રમને કોઈ પલટાવી શકતું નથી. પુરુષ બળવાન નથી, પણ તેનો સમય બળવાન છે, એમ કવિ જણાવે છે. ત્રીજો પ્રશ્ન છે, જીવનનો સાર શેમાં સમાયેલો છે? તો અહીંયા કવિ જણાવે છે કે મનુષ્ય જીવનના ચિંતનને સરળ ભાષામાં રજૂ કર્યું છે. કવિ જણાવે છે કે જન્મ અને મૃત્યુ આ બંને ક્રમ નિશ્ચિત છે. આ સત્ય આપણે સૌ જાણીએ છીએ. તો પછી મૃત્યુથી શા માટે ડરવું? મરવાનું એક જ વાર છે, તેથી મરવાથી ડરવું નહીં. જો મનુષ્યને ડર રાખવો જ હોય તો દુષ્કર્મથી એટલે ખરાબ કામથી રાખવો જોઈએ. ભૂલમાં પણ કોઈ ખરાબ કામ ન થઈ જાય તેની તકેદારી માણસે રાખવી જોઈએ. આમ જ સાચા અને સારા જીવનનો સાર છે, એમ કવિ જણાવે છે. મિત્રો, હવે આ કાવ્યમાં જે વ્યાકરણ છે એની થોડી ચર્ચા કરીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો એમાં સારા માણસ માટે સજ્જન, ખરાબ કર્મ માટે દુષ્કર્મ શબ્દ છે. ભૂ એટલે પૃથ્વીનો પતિ, તો ભૂપતિ. ખરાબ માણસ એટલે દુર્જન. તો આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. એની સિવાય એક કહેવતનો ઉલ્લેખ કવિએ કરેલો છે કે પડ્યા પર પાટું ને દાજ્યા પર ડામ. તો એનો અર્થ મેં તમને આગળ જણાવેલો, ફરી આપણે રિપીટ કરીએ. એક પીડા હોય ત્યાં બીજી પીડા ઊભી થવી. જ્યારે એની સમજૂતી મેળવવાની હોય ત્યારે તમારે એને આ રીતે લખવાનું રહેશે. જ્યારે એક સમસ્યા હોય ને ત્યાં અચાનક બીજી સમસ્યા આવીને પડે ત્યારે પડ્યા પર પાટું ને દાજ્યા પર ડામ કહેવતનો ઉપયોગ થાય છે. તો હું આશા રાખું કે મિત્રો તમને સમજ પડી ગઈ હશે. અસ્તુ.